નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન, જે આપણી ગાલા અસાઇનમેન્ટ બુક જે 2026 કે જે માર્ચ 2026 બોર્ડની એક્ઝામ માટે અતિ ઉપયોગી એવો પેપર સેટ કહેવાય, એ અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્ર નંબર 2 વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર નંબર 2 અને એના વિભાગ એનું સોલ્યુશન જે છે એ આજે આપણે સમજવાના છીએ. આ ઉપરાંત વિજ્ઞાન વિષયના સેક્શન એ, બી અને સીના પ્રશ્નપત્ર નંબર 1ના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, બરાબર. અને આ જે પ્રશ્નપત્ર નંબર 1 હતું એ ગયા વર્ષની બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું, તો એ સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મૂકેલું છે. અને આગળના પ્રશ્નપત્રના અને વિભાગવાર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો આજે આપણે એનું સમજૂતી સાથે સોલ્યુશન વિભાગ એનું જોઈએ. તો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 થી 24 બરાબર ના આપણે સૂચના મુજબ જે છે એ જવાબ આપવાના હોય છે. પ્રત્યેકનો 1 ગુણ અને કુલ ગુણ 24 હોય છે. તો સૌપ્રથમ નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? OH, CHO કે COOH કે C ડબલ બોન્ડ O એટલે કે કીટોન. તો અહીંયા પ્રોપેનોલમાં ક્રિયાશીલ સમૂહમાં આન્સર આવશે ડી. ત્રીજું, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? બરાબર, હળદર, લિટમસ, ડુંગળી કે ફિનોલ્ફથેલિન. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, ફિનોલ્ફથેલિન. બરાબર, હળદર, લિટમસ અને ડુંગળી જે છે આ ત્રણેય કુદરતી સૂચકો છે. ત્રીજું, 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ ના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો અહીંયા જ્યારે આપણને સમાંતરમાં જોડવાની વાત આવે તો 1/5, 1/10, 1/15. આપણે આ રીતે આનું સાદુરૂપ આપીએ તો એ 5 થી નાનો થાય, કારણ કે લસા આવશે 30, અહીંયા 6, અહીંયા 3, અહીંયા 2, તો 11/30. તો એનો જે સમતુલ્ય અવરોધ જે છે એ 5 થી નાનો આવશે. અને આને આપણું ઉલટું કરવાનું હોય, કારણ કે 1/r હોય તો r માટે જે છે એ 30/11 આ રીતે આવે. આગળ જોઈએ ચોથો, નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે તેને પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી ક્લોરોફિલની હાજરીમાં અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ અહીંયા આપણને ઓક્સિજન મુક્ત થાય અને પાણી, તો સાથે સાથે શું આવશે? તો કે C6H12 અને O6 બરાબર ગ્લુકોઝ આપણને મળતું હોય છે. પાંચમું, મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે? દિવસની વાત કરેલી છે એટલે બહિર્ગોળ લેન્સ અહીંયા આવશે. રાતે જે છે આ લેન્સની મદદથી સળગાવી શકાય નહીં. તો અહીંયા ચોખવટ કરેલી છે, દિવસે તે કાગળ શેની મદદથી સળગાવી શકે? તો કે બહિર્ગોળ લેન્સ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતરની વાત કરેલી
તો એ 25 સેન્ટીમીટર હોય. ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો 7મું, બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ, બરાબર, એટલે કે આપણે એને સાચવી રાખવા માટે શેનો ઉપયોગ થાય? તો કે એસિટિક એસિડ. ત્યારબાદ 8મું, 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? તો અહીંયા આવશે 3.6 ગુણ્યા 10⁶. 9મું, પર્ણરંધ્ર ખુલવાની કે બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? તો એમાં આવશે રક્ષક કોષો, બરાબર, એનું બંધ થવાનું અને ખુલવાનું નિયમન રક્ષક કોષો કરે. ત્યારબાદ 10મું, આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો આનુવંશિકતાના પ્રયોગમાં આવશે મેન્ડલ, બરાબર. 11, લેન્સના પાવરનો SI એકમ? તો વોટ, ડાયોપ્ટર કે જૂલ? તો અહીંયા આપેલું છે આપણને લેન્સનો પાવર, તો અહીંયા આવશે ડાયોપ્ટર. ત્યારબાદ શીશુ અને કલાઈ કોની મિશ્ર ધાતુ છે? તો એમાં આવશે સોલ્ડર. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે, તો આ વિધાન છે ખોટું, બરાબર. આ સોલ્ડર એટલે આપણે જે સોલ્ડિંગ વાયર આવે તે, તો એને તો ઓછું તાપમાન આપીએ ત્યાં એ પીગળી જતું હોય છે, એટલે અહીંયા વિધાન ખોટું. 14, પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું, બરાબર, બંને સરખા જ હોય. 15, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે, તો આ વિધાન કેવું છે? ખરું. 16, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય. હવે અહીંયા 7 થી લઈને 14 સુધી વધે એટલે કે અહીંયા દ્રાવણ બેઝિક તરફ જતું હોય. હવે બેઝિક તરફ જતું હોય તો H+ કે H3O+ આ બંને આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આ વિધાન અહીંયા ખરું. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે, બરાબર. એક વાક્યમાં હોય, અમુકમાં વ્યાખ્યા, એક શબ્દમાં, તો જે પ્રમાણે પ્રશ્ન હોય એ પ્રમાણે આપણે ઉત્તર લખવાનો. પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો એમાં આવશે અનુમસ્તિષ્ક. 18, લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્યને શું કહેવાય? તો એમાં આવશે આનુવંશિકતા. 19, નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. નેત્રમણી એટલે કે આંખનો લેન્સ, નેત્રપટલ તો કે આંખનો પડદો, સિલિયરી સ્નાયુ તો કે કીકીને નાની મોટી કરતો સ્નાયુ, તો આ જોડ જે છે એ કેવી છે? ખોટી, તો આપણે જવાબમાં એ લખવાનું થાય. ત્યારબાદ હું વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહનું માપન કરું છું, બોલો હું કયું સાધન? તો એમાં આવશે મીટર. ત્યારબાદ જોડકા જોડવાના. વિભાગ એ અને વિભાગ ડી. પરાવર્તી ક્રિયા તો એ કોની સાથે સંકળાયેલ છે? કરોડરજ્જુ, તો અહીંયા આપણે 21માં બી અને 22માં અનૈચ્છિક ક્રિયા તો એ કોની સાથે સંકળાયેલ છે? લંબ મજ્જા એટલે કે એ. 22મું દ્વિતીય પોષક સ્તર, તો એમાં આવશે 23માં દ્વિતીય પોષક સ્તર, તો ઓપ્શન સી પ્રાથમિક ઉપભોગીઓ. અને તૃતીય પોષક સ્તર, તો એમાં આવશે દ્વિતીય ઉપભોગીઓ એટલે કે બી. તો અહીંયા જે આપણું પ્રશ્નપત્ર નંબર 2 છે એનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એનું
સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.